गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। संविधान जय भारत। મારું નામ આરજે પટેલ, હું પૂર્વ આઈએએસ અધિકારી છું અને ડૉક્ટર બાબા સાહેબની વિચારધારાને વરેલો છું એટલા માટે કે ભારતનું સંવિધાન આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંવિધાન છે. એમાં સર્વસમાવેશક છે, બધી વાતોનું સામેલ કરવામાં આવ્યું છે. 148 દેશોમાં આની સંવિધાનની વાત થાય છે. એવા વિમોત્સવ પ્રસંગે 68માં વિમોત્સવ પ્રસંગે જે 8 તારીખે યોજાનાર છે નેસંકુલવાડીમાં, એમાં બંધારણની જે ભાવના છે, મૂળ ભાવના, જેમાં રાષ્ટ્રની એકતા, બંધુતા, સમાનતા અને રાષ્ટ્રીયતાને ઉજાગર કરવા માટેના જે પ્રયાસો રૂપ કેટલાક સંગીતના કાર્યક્રમો પણ થશે, ગીતો પણ થશે, એની રચનાઓ પણ આવશે અને જે મહાનુભાવો આવનાર છે તેઓ રાષ્ટ્રને કેવી રીતે મહાન બનાવી શકાય, સ્ત્રીઓની સ્થિતિમાં કેવી રીતે સુધારો કરી શકાય, એ ટૂંકમાં જે બંધારણમાં જે જોગવાઈ કરી છે એને ઉજાગર કરવા માટેનો પ્રયાસ છે. એમાં સૌને પધારવા માટે હું વિનંતી કરું છું. ભારતીય બંધારણની જય. અમર રહો. સમિતિ સુરત, સતીશ ચૌહાણ. આગામી તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, વિશ્વવંદનીય મહામાનવ બોધિસત્વ, કે તેમની 68મી મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો તેમની વિચારધારાને ફેલાવવાના યોજાઈ રહ્યા છે. તે સંદર્ભે આગામી તારીખ 8 ડિસેમ્બર રવિવારના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં સ્નેહ સંકુલ વાડી ખાતે એક ભવ્ય ભીમોત્સવ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ફેલાવવાનું એક કાર્ય કરતું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ડૉક્ટર ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે. ખાસ ભીમપુત્ર જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પધારી રહ્યા છે અને ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી સાહેબ, એડવોકેટ સાહેબ પણ પધારી રહ્યા છે. સુરતના અમારા વડીલ મિત્રો શ્રી ડૉક્ટર આરજે પટેલ સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી પૂર્વ, તથા શ્રી RM પટેલ સાહેબ, તથા સમાજના અગ્રણીઓ વિજયભાઈ મૈસુરિયા સાહેબ તેમજ વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં પધારી સમગ્ર જનતાને બાબા સાહેબના વિચારોની લાણી કરાવશે. આ કાર્યક્રમ થકી, આ પ્રેસ કોન્ફરન્સ થકી અમે સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.